નમસ્કાર, સ્વાગત છે સ્કાય ન્યૂઝમાં। તમામ મહત્વના સમાચારોની શરૂઆત હેડલાઇન્સથી। સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે 2 દિવસીય માતૃવંદના ઉત્સવનો થયો મંગલ પ્રારંભ। સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી રમણલાલ વોરાના અધ્યક્ષ સ્થાને માતૃવંદના કાર્યક્રમને મુકાયો ખુલ્લો। તો માતૃવંદના કાર્યક્રમમાં મારી લાડકવાએ દીકરી નાટકના કલાકારોએ કાર્યક્રમને લગાવ્યા 4 ચાંદ। પાટણ યુનિવર્સિટીના રંગભવન ખાતે યોજાયો યુવા રોજગાર સપ્તાહ કાર્યક્રમ। રાજ્યના મંત્રી લીલાધર વાઘેલાના હસ્તે 2353 યુવા ઉમેદવારોને અપાયા રોજગારી પત્રો। અને પાટણ માયા ટેકરી ખાતે સનસેટ પોઈન્ટના સ્કાય ન્યૂઝના અહેવાલને પગલે લોકોએ માણ્યો સનસેટ પોઈન્ટનો નજારો। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભૈરવ શાખાના પરિવારજનોએ નિહાળ્યો આહ્લાદક નજારો। અને હવે જિલ્લાના અન્ય સમાચાર। મા તે મા બીજા બધા વનવગડાના વા। મા એટલે વહાલનો મહાસાગર, મા એટલે સ્વર્ગ। સંતાનો માટે માતા જિંદગી સુધી નહીં પરંતુ તેની હયાતી ન હોવા છતાં તે મસ્તક ઉપર રહે છે। માતાના ઋણની મુક્તિ દીકરા માટે મહાન હોય છે। એટલે ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પુરાણોમાં માતૃ શ્રાદ્ધ અને તર્પણને સ્વીકારવામાં આવ્યું છે। પિતાના શ્રાદ્ધ અને તર્પણ માટે જેમ ગયાજીનું તીર્થ શ્રેષ્ઠ ગણવામાં આવે છે, તેમ સમગ્ર ભારત વર્ષમાં પાટણ જિલ્લાનું માતૃગયા તીર્થ બિંદુ સરોવર માતૃ તર્પણ માટે સુપ્રસિદ્ધ છે। ત્યારે માતૃવંદના મહોત્સવ રમતગમત યુવા સંસ્કૃતિ વિભાગ અને પાટણ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે બિંદુ સરોવર ખાતે 2 દિવસીય માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગતરોજ રવિવારે 8 કલાકે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રમણલાલ વોરાના વરદ હસ્તે માતૃવંદના ઉત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સંબોધતા મંત્રી રમણલાલ વોરાએ જણાવ્યું કે માતૃ પ્રત્યેનું ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી। આપણા મા બાપ વૃદ્ધાશ્રમમાં ન જાય તે વાત ઉપર તેમણે ભાર મૂક્યો હતો અને આપણે સાચા અર્થમાં માતૃવંદનાનું આચરણ કરીએ તેમ જણાવ્યું હતું। અડધે રસ્તે ગયો છે ત્યાં પેલા છોકરાને ઠેસ વાગવાના કારણે હાથમાંનું વાસણ પડી ગયું। વાસણ એક બાજુ, માનું કાળજું બીજી બાજુ, છોકરો નીચે પડી ગયો અને એ છોકરો જ્યારે નીચે પડ્યો ત્યારે પેલા કાળજામાં રહેલી માએ એટલું કહ્યું કે ખમ્મા મારા લાલ તને વાગ્યું તો નથી ને। જેની કર્પણે હત્યા કરી છે એ માતા એ દીકરાને એવું કહે છે કે ખમ્મા મારા લાલ તને વાગ્યું તો નથી ને। વધુમાં તેમણે ઉમેર્યું કે સિદ્ધપુર પ્રવાસનની સુવિધાઓ નિરંતર વધી રહી છે અને સાથે આ નગરને શિક્ષણ ક્ષેત્રે ડેન્ટલ કોલેજ, નર્સિંગ કોલેજની સુવિધાઓ પણ ઉપલબ્ધ થવા પામી છે। તો આ પ્રસંગે પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે સિદ્ધપુરને ભગવાન કપિલ મુનિની પવિત્ર ભૂમિ તરીકે ઉલ્લેખતા માતૃતર્પણ મહિમા વર્ણવ્યો હતો કે જેમણે ક્યારેક ગુરુની સરખામણી ઈશ્વરથી પણ ઉપર કરવામાં આવે છે। એવું કહેવાય છે કે ગુરુ ગોવિંદોનો ખડે કાકો લાગુ પાય। માતૃવંદના કાર્યક્રમમાં રવિવારે 8 કલાકે શ્રી ભરત વ્યાસ પ્રસ્તુત મારી લાડકવાએ દીકરી નાટકને કલાકારોએ વિશિષ્ટ વૈવિધ્યસભર કલાની પ્રસ્તુતિ દ્વારા કાર્યક્રમને 4 ચાંદ લગાવી દીધા હતા। રામચંદ્ર કી જય। એવું નથી બેટા, પણ તારા પપ્પાને નથી ગમતું। મને ખબર છે પપ્પાને નથી ગમ્યું, પણ તું ચિંતા ના કરતી, હું પપ્પાને મનાવી લઈશ। વાલકના દરિયાના મોજા બને હું પપ્પાને। આ પ્રસંગે સાંસદ દિલીપ પંડ્યા, જિલ્લા પંચાયત પ્રમુખ મોહનભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર જેબી વોરા, તાલુકા પંચાયત પ્રમુખ સુભદ્રાબેન પટેલ, સિદ્ધપુર પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન ઠાકર સહિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પાટણ નગરપાલિકા ખાતે આજરોજ વાહન શાખા સમિતિની બેઠક ચેરમેન આશિષ કુમાર મોદીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। બેઠકની શરૂઆતમાં વાહન શાખા સમિતિના એજન્ડા પરના 13 જેટલા કામો પર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી, જેમાં વાહન શાખામાં ટ્રેક્ટરોની રિપેરિંગ કામની મંજૂરી, ટ્રેક્ટરના નવા પાર્ટ્સ અને તેની મરામત ખર્ચ અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। તો વાહન શાખામાં કાર્યરત ટ્રેક્ટરના 9 વર્ષ પૂર્ણ થતા આજે એન્જિનનો રિપેરિંગ ખર્ચ ₹65,000 અંદાજવામાં આવ્યો હતો। આ ઉપરાંત અન્ય કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી। ફ્રાય વ્હીલ લાગે છે ને એ ફ્રાય વ્હીલ નો ગાળો એકદમ ઘસી ગયો। કંપની વાળાએ કીધું કે તમારે ક્રેન્ક નવી નાખવી પડશે। હવે આ ટ્રેક્ટરને લગભગ 9 વર્ષ થવા આવ્યા છે ઇન્ટર ટ્રેક્ટરને, અને પહેલી વખત એનું આ એન્જિનનું કામ આવે છે। 25 તારીખે આપણે વાહન શાખાની જે કમિટી બોલાવે
તેમાં અમારી ચર્ચા વિચારણા જે ટ્રેક્ટરની નિભાવણીનો ખર્ચ લઈને મંજૂર કરવા બાબતે હતી તે બધા મંજૂર કર્યા. તો આ બેઠકમાં 13 નંબરના કામમાં સભ્યો વચ્ચે ભારે ચર્ચા ચાલી હતી, જેમાં સ્વચ્છતા શાખાના કર્મચારીઓ ટ્રેક્ટરના પાવડા અને કલ્ટીનો આડેધડ ઉપયોગ કરતા હોવાથી અવારનવાર તૂટી જાય છે, જેથી તેનો રિપેરિંગ ખર્ચ સ્વચ્છતા શાખાને સોંપવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ બેઠકમાં પાટણ શહેરની ફરતે 30 જેટલા પિકઅપ સ્ટેન્ડો ઊભા કરી તેના પર હોર્ડિંગ્સ લગાવવા અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ આગામી સમયમાં શહેરની ફરતે 2 સિટી બસો કાર્યરત કરવામાં આવશે, જે બસોમાં રાજ્યના મુખ્યમંત્રીના આદેશ મુજબ 5 મહિલા કંડક્ટર તથા 5 ડ્રાઈવરો પોતાની ફરજ બજાવશે. તો વાહન શાખાના ચેરમેન આશિષ મોદીએ વધુ માહિતી સ્કાય ન્યૂઝ સમક્ષ આપી હતી. સિટી બસનો જે કામગીરી અમે ચાલુ કરાવી એ હાલ પૂર્ણ તરફ છે. કમ્પ્લીટ લાગ આવે તો મહિનામાં મહિનાની અંદર સિટી બસ ચાલુ થઈ જાય, બરાબર. અને એનો ડ્રાઈવરનું ને એનું આઉટસોર્સિંગને હાલવાનું એનું નક્કી અમે હાલ કરી રહ્યા છીએ. ટૂંકમાં આપણે શહેરીજનોને સુવિધા માટે સિટી બસ આપણે ટૂંક સમયમાં હવે ચાલુ કરી રહ્યા છીએ. અમારી કોઈના તો કોઈ સમૂહ લગ્ન હોય કે કોઈ પ્રસંગવાર હોય કે કોઈ ફંક્શન હોય, તેમાં સંડાસ બાથરૂમ લેડીઝને કે કોઈ જગ્યાએ અજાણી વ્યક્તિને કઈ જગ્યાએ જતાં તકલીફ થાય એના કરતાં નગરપાલિકા થ્રુ એક પે ન્યૂઝ કે 5 સંડાસ 5 બાથરૂમ એ રીતનું બનાવે અને નગરપાલિકા થ્રુ આ રીતનું આલીએ તો શું સુવિધા લોકોને સચવાઈ રહે. અને વધુ સમાચાર જોઈએ તે પહેલા લઈએ એક વિરામ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર XY લાઈફની અજાયબી ધમાકા ઓફર. બોમ્બે સ્ટાઇલના કપડાં 2 થી 7 વર્ષના બાળકો માટે, જીન્સ એન્ડ કોટનમાંથી બનાવેલ ફેન્સી કપડાં ફક્ત ₹180માં, લેડીઝ માટે ટોપ અને લેંગીસ ફક્ત ₹90માં. બાળકો માટે લેટેસ્ટ કપડાં ખરીદવા અમારી મુલાકાત લો. XY લાઈફ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ પાસે, ભોંયરામાં, પાટણ. સેલ 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 XY લાઈફ. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए, आपकी पहचान बनी है नवेली नवेली नवेली. शूट शेरवानी, इंडो वेस्टर्न ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पायजामा, कुर्ता पेचिस, धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन. नवेली शूटिंग शर्टिंग पीपलासेर पाटण. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શર્ટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શર્ટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શર્ટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. पार्थ ग्लासवेर एंड गिफ्ट आर्टिकल्स, दोसीवट बाजार सामे, मेन रोड, पाटण. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाणो रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाणो रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा. बजाज डिस्कवर ની નવી સુપર બાઇક ડિસ્કવર 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક્સ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125, 125 ST, 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 9925154140. પાટણ શહેરનું સોફા, પડદા અને બેડશીટનો એક્સક્લુઝિવ શોરૂમ ચામુંડા ફર્નિશિંગ.
यू फॉर्म, फर्निशिंग फैब्रिक, कोयर फॉर्म, फैब्रिक પડદા, પીવીસી કાર્પેટ, આર્મર ફોર્મ મળશે. પાટણ જિલ્લાના સ્પ્રિંગવેલ કંપનીના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ વર્ટિકલ બ્લાઇન્ડ્સ, રોલર બ્લાઇન્ડ્સ, પિલો તેમજ સ્ટાન્ડર્ડ કંપનીના કુશનની વિશાળ રેન્જ. સંપર્ક ચામુંડા ફર્નિશિંગ, S3132 પહેલો માળ, સરદાર કોમ્પ્લેક્સ, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. બિગ ભારત વોચ કંપની, જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પ્રે તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનો અદ્યતન શોરૂમ. અહીં આપને લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. બિગ ભારત વોચ કંપની, F5 તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા, પાટણ. કોટન બાય ફેશન ગેલેરી, નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, કેપ્રી, પાર્ટી વેર, કુર્તા પાયજામા અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ. ચિલ્ડ્રન વેરની ખરીદી પર 10% ડિસ્કાઉન્ટ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ, જેહેમ્પ સ્ટેન્ડ, કોફલર, જૂસ, રેડ સ્ટોન જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, ડીએસપી ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે, 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, નીરાચાચર, મેઇન રોડ, પાટણ. વિરામ બાદ સ્વાગત છે. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન ખાતે સ્વામી વિવેકાનંદ યુવા રોજગાર સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના મંત્રી લીલાધર વાઘેલાના વરદ હસ્તે જિલ્લાના 2353 યુવા ઉમેદવારોને રોજગારી સન્માનપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે લીલાધર વાઘેલાએ જણાવ્યું કે આપણો દેશ મુખ્યત્વે કૃષિ પ્રધાન દેશ છે. કૃષિ આધારિત કામ કરી લોકો પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે હાલમાં કૃષિ પર આધારિત જીવન નિર્વાહ કરવો દરેક યુવાનો માટે કઠિન થઈ પડ્યું છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિદેશમાંથી જુદા જુદા ઉદ્યોગોને નિમંત્રણ આપી ગુજરાતમાં રોજગારી ઊભી કરવામાં આવી રહી છે. આપણો દેશ આમ તો કૃષિ પ્રધાન દેશ છતાંય આ 40 વર્ષના સમયગાળા 70 વર્ષના સમયગાળા દરમિયાન
આપણે જોયું કે દેશ આઝાદ થયો ત્યારે 35 કરોડ હતા, આજે આપણે 2.25 કરોડ છે. આટલી મોટી જનસંખ્યા વધે ત્યારે માત્ર ને માત્ર કૃષિ આધારિત આપણું જીવન લાંબો સમય ચાલી શકે નહીં. ત્યારે પાટણ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ITI કક્ષાએ તેમજ અન્ય ક્ષેત્રે યુવાનો ઉદ્યોગોમાં રોજગારી મેળવી રહ્યા છે. મિત્રો, સમગ્ર સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા એમની પ્રેરણાથી આજે વિવેકાનંદજીની 150મી જન્મ જયંતિની ઉજવણી અન્વયે લોકોને રોજગારી સ્વરોજગારી કેવી રીતે અપાય, ઝડપથી અપાય, પગભેર કરાય એ માટે સતત આ સરકારશ્રી પ્રયત્નશીલ રહી છે. આ પ્રસંગે પાટણ જિલ્લા સમાહર્તા JB વોરા, જિલ્લા પંચાયત પ્રમુખ મોહનભાઈ પટેલ, શ્રમ રોજગાર અધિકારી NR ઓઝા સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. એક મેળવ્યા પછી પણ તમે તમારા જીવનને વધારે સુખી, સંસ્કારી, સમૃદ્ધ કરવા માટે તમે મહેનત કરજો. એવા પણ ઘણા દાખલા છે. અત્યારે GPSC કે UPSC માં ગુજરાતમાંથી જે પસંદગી ભાઈઓ બન્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભૈરવ શાખા દ્વારા પાટણની રાણીની વાવ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૈરવ શાખાના 11 પરિવારોના આશરે 50 જેટલા સભ્યોએ આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાણીની વાવ ખાતે યોજાયેલ આ સ્નેહ મિલન કાર્યક્રમમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો અને પુરુષો વચ્ચે ઘોડી દાવ, મહિલા અને પુરુષો વચ્ચે રૂમાલ બાંધછોડનો દાવ તેમજ બાળકો અને પુરુષો વચ્ચે અંગ્રેજી આંકડાની રમત રમાડવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત 11 પરિવારજનોના વડીલો, મહિલાઓ તેમજ બાળકોએ ઉત્સાહભેર રમત રમી આનંદ માણ્યો હતો. અમારી ભૈરવ શાખામાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS દ્વારા શાખામાંથી અમે બધા અમારા કુટુંબ સાથે રાણકી વાવમાં એક સ્નેહ મિલન રાખેલું છે દિવાળી પછીનું. એમાં બધા જ કુટુંબો સાથે આવ્યા. અમારી 50 જણની સંખ્યામાં અહીંયા રાણકી વાવમાં આવી અને બધા જ રમતોમાં ભાગ લીધો. દરેકને બહુ જ મજા આવી. અમારા દરેકને એક કુટુંબનો પરિવારની ભાવના અહીંયા જોવા મળી. દરેક એકબીજાથી નજીકમાં આવ્યા અને અમારા શાખા દ્વારા આ ગુણો શીખવવામાં જ આવે છે. આજે ભૈરવ શાખા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભૈરવ શાખાનો સ્નેહ મિલનનો કાર્યક્રમ છે. એવો જેમ ભાઈઓની જેમ શાખા લાગે છે તેવી બહેનોનું પણ કામ છે. આપણે બધા લોકો એમ કહે છે કે બહેનો એક સાથે ના રહી શકે, 4 બહેનો એક સાથે ના રહી શકે, પણ એ વાક્ય ખોટું છે. કે એક વિચારો વાળી જો હજારો બહેનો હોય તો એક જ માણવા નીચે, એક જ ભગવા ધ્વજ નીચે રહી શકે છે. તો આ જે સૂત્ર છે એ શાખા જ પૂરું પાડે છે અને અમારી બહેનોની પણ આવી શાખા છે. એનું નામ છે રાષ્ટ્ર સેવિકા સમિતિ. તો બહેનોનું પણ અમારું કામ અહીંયા પાટણમાં ચાલુ છે. તો બધી બહેનોને ત્યાં આવવા ખાસ નિમંત્રણ. અને વધુ સમાચાર પર નજર બ્રેક બાદ. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देख कर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ
કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ, RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું. XY લાઈવ AC શોરૂમ, પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 9979900848. મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. સજાए अपना प्यारा घर स्टील फर्नीचर के संग. ઘરની શોભામાં વધારો કરો શ્રી વહાણવટી સ્ટીલ ફર્નિચરની સાથે. ખુરશી, ટ્રિપોઈ, ડાઇનિંગ ટેબલ, દાદરનો કઠેડો, બાલ્કની કઠેડો તથા બારીની ગ્રીલ તેમજ સ્ટીલની દરેક આઇટમના ઉત્પાદક. દુકાન નંબર 8, 9, 10 લાભ કોમ્પ્લેક્સ, વિવેક મોટર્સની બાજુમાં, ચાણસ્મા હાઈવે રોડ, પાટણ. ઘરની શોભા માટે વહાણવટી સ્ટીલ ફર્નિચર. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર. બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વડથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ. શ્રી ઉમિયા માતાજીના સાનિધ્યમાં ચાલતી સ્કૂલ એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ. મર્યાદિત સંખ્યા સાથે સારી સુવિધા અને સારી ગુણવત્તાવાળું શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા. એસી ક્લાસરૂમ, વિદ્યાર્થીના પસંદગીના અનુભવી અને નિષ્ણાત શિક્ષકો, હોસ્ટેલ સુવિધા કેમ્પસમાં, દૈનિક ટેસ્ટ, સતત વાલી સંપર્ક, ટ્રાન્સપોર્ટેશન તથા ભોજન સુવિધા, શૈક્ષણિક પ્રવાસનું આયોજન, અદ્યતન વિજ્ઞાન પ્રયોગશાળા અને કોમ્પ્યુટર લેબ, રમતગમત માટે વિશાળ મેદાન. વિદ્યાર્થીના ભવિષ્ય માટે ધોરણ 9 થી જ વિજ્ઞાન પ્રવાહના અનુભવી શિક્ષકો દ્વારા તાલીમ. ધોરણ 9 ના પ્રથમ સેમેસ્ટરના તેજસ્વી તારલાઓ. ધોરણ 9 અને 11 માં પ્રવેશ ચાલુ છે. એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ, ઉમિયા માતાજી સંકુલ, નૂતન સોસાયટીની સામે, પાટણ. સેલ 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 XY લાઈફનું નવું નજરાણું. 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો. 3 ડ્રેસ ફક્ત ₹999. બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199. બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે. કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230 માં. સેલનું રૂડું આંગણું XY લાઈફ AC શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદની બાજુમાં, પાટણ. હોટલ જાયકા કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ પાર્કથી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા. અને હા,
પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળો તો ખરો જ, ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતી એકમાત્ર હોટલ જાયકા, અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ. કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા. ઊંઝા 3 રસ્તા, સિદ્ધપુર હાઈવે, શાંતિનાથ સોસાયટીની પાસે પાટણ. જય જલારામ ફટાકડા સ્ટોર. લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં. શિવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. બ્રેક બાદ પુનઃ સ્વાગત છે. ભારતીય સંસ્કૃતિ અને વેદ પુરાણોમાં આરાધ્ય દેવ શિવના અનેક નામો આલેખવામાં આવ્યા છે, જેમાં શિવને એક નામમાં ભગવાન તરીકે પણ પૂજવામાં આવી રહ્યા છે. ભગવાનનો મતલબ સર્વશક્તિમાન અને ઐશ્વર્ય, ધર્મ, યશ, જ્ઞાન તેમજ વૈરાગ્ય સહિત 6 ગુણોને સંપન્ન બતાવવામાં આવ્યું છે. શિવ અને તેમના બધા અવતારોમાં આ ગુણ ઉજાગર થાય છે અને તેની ભક્તિ પણ સાંસારિક જીવનમાં આવી શક્તિઓની કામના પૂર્ણ કરે છે. હિન્દુ માન્યતા મુજબ માગસર કૃષ્ણ પક્ષની 8મે શિવે ભૈરવ અવતાર ધારણ કર્યો હતો. પૌરાણિક માન્યતામાં ભૈરવ અવતાર પ્રદોષકાળ એટલે દિવસ રાતના મિલનની ઘડીનો થાય છે. ભૈરવ પૂજા ખાસ કરીને સંધ્યાના સમયે અથવા તો રાત્રિના સમયે વિશેષ શુભ ફળ આપે છે. ત્યારે આજે કારતક સુદ 8મને ભૈરવ જયંતિ તરીકે તેની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે પાટણ સહિત અન્ય ભૈરવ મંદિરોમાં રાત્રિ દરમિયાન ભૈરવ દાદાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે. પાટણ જિલ્લામાં સિદ્ધપુર ખાતે ભારતનું એકમાત્ર અષ્ટ ભૈરવ દાદાનું મંદિર દૈદીપ્યમાન છે, તો પાટણના છીંડિયા વિસ્તારોમાં આવેલ ભૈરવ નગરમાં પણ ભૈરવ દાદાનું અતિ પ્રાચીન મંદિર 16 કળાએ તપી રહ્યું છે. આજના પવિત્ર ભૈરવ જયંતિ નિમિત્તે ભૈરવ મંદિરને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું, તેમજ શ્રદ્ધાળુ ભક્તો દ્વારા દાદાને અડદ, કુમકુમ, ભસ્મ તેમજ તેમના પ્રિય બુંદીના લાડુ પ્રસાદી રૂપે ધરવામાં આવ્યા હતા અને બલિ સ્વરૂપે ભૈરવ દાદાને શ્રીફળ અર્પણ કરી શ્રદ્ધાળુએ તેમની બાધા આખરી પૂર્ણ કરી હતી. આજે કાળ ભૈરવ જયંતિ છે. આજે ભૈરવની જયંતિ ઉજવવામાં આવે છે. ફૂલ, હાર, પ્રસાદથી ધરવામાં આવે છે, તેમજ ભક્તો સેવકો બધા દર્શનનો લાભ લે છે. આ અંગે એક શ્રદ્ધાળુ મહિલાએ સ્કાય ન્યૂઝ સમક્ષ વધુ માહિતી આપી હતી. દાદાની જયંતિ છે. આજે સ્ત્રીઓ ભૈરવ દાદાની ઉપાસના કરે, ઠંડુ કરે, ઘરની સુખ સમૃદ્ધિ માટે અને બાળકોની રક્ષા માટે. અને હું દર સાલ ખાઉં છું એ ભૈરવ દાદાની તિથિ નિમિત્તે ઠંડુ ખાઉં છું અને ભૈરવ દાદા અમારી ઉપર સહાય કરે છે અને અમારા ઘરની રક્ષા કરે છે. અને હું ભૈરવ દાદાને દર્શન કરી અને પછી જ અન્ન ઠંડુ ખાઉં છું અને અમારા ઉપર ભૈરવ દાદાની કૃપા કાયમ માટે વરસી રહે એ અમારી પ્રાર્થના છે. દેશની રાજધાની દિલ્હીના નોઈડા ખાતે આજથી 5 વર્ષ અગાઉ ડોક્ટર દંપતીના ડબલ મર્ડર કેસનો સનસનાટીભર્યો કિસ્સો બનવા પામ્યો હતો, જે દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી ગણવામાં આવે છે. ત્યારે આ હત્યાનું રાજ આજે ખુલી જવાના અહેવાલ સાંપડ્યા હતા. ઘટનાની વિગત જોઈએ તો દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી આરુષી અને હેમરાજની હત્યાનું રાજ આજે ખુલી જવા પામ્યું હતું.
જેમાં આરુષિના માતા પિતાએ આદેશ અને નુપુર તલવાર સામે છેલ્લા 15 મહિનાથી ગાઝિયાબાદની સ્પેશિયલ CBI કોર્ટમાં ચાલી રહેલ દલીલોનો આજે અંત આવ્યો હતો. સ્પેશિયલ કોર્ટના જજ SL લાલ દ્વારા સમગ્ર ઘટનાક્રમને ધ્યાને લઈ આરોપીઓના વકીલ તેમજ સામા પક્ષના વકીલોની દલીલો સાંભળી હતી. ત્યારબાદ આ હત્યાનો ચુકાદો કાલ ઉપર મુલતવી રાખવામાં આવ્યો છે. હત્યાનો ઘટનાક્રમ જોઈએ તો ગત તારીખ 16મી મે 2008ના રોજ ડોક્ટર દંપતી રાજેશ અને નુપુર તલવારની પુત્રી આરુષી તલવારને દિલ્હીના નોઈડા ખાતે તેમના જ ઘરમાં હત્યા કરેલી લાશ મળી આવી હતી. તો બીજા દિવસે નોકર હેમરાજની લાશ તલવાર દંપતીના ઘરની છત ઉપર મળી આવી હતી. જ્યારે 23 મે 2008ના રોજ આ ડબલ મર્ડર કેસમાં આરુષિના પિતા રાજેશ તલવારની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે 31મી મે 2008ના રોજ સમગ્ર ઘટનાની તપાસ CBIને સોંપવામાં આવી હતી. ત્યારબાદ આ ડબલ મર્ડર કેસ 25 મે 2012ના રોજ ગાઝિયાબાદ કોર્ટે તલવાર દંપતી પર હત્યા અને પુરાવાનો નાશ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ આજે 25 નવેમ્બર 2013ના રોજ કોર્ટે બંને આરોપીઓને કસૂરવાર ઠેરવી ચુકાદો આપી સજા આવતીકાલ ઉપર મુલતવી રાખવામાં આવી છે. અને બુલેટિનમાં અત્યારે ફરી રોકાઈએ એક બ્રેક માટે. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए आपकी पहचान बनी है नवेली नवेली नवेली. शूट शेरवानी इंडो वेस्टर्न ब्लेजर शॉर्ट कुर्ता कुर्ता पायजामा कुर्ता ब्रेचीज धोती कुर्ता के लिए नवलिका डिजाइन वर्क कलेक्शन. नवली शूटिंग शर्टिंग पिपला शेर पाटन. क्या रंग जमाना क्या धूम मचाना अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद दिनेश दिग्जाम रेमंड शियाराम रीड एंड टेलर विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन तिरुपति प्लाजा वेराई चकला पाटन. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ A55 કિલાચંદ શોપિંગ સેન્ટર પાટણ. તહેવારને અનુલક્ષીને ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સની અવનવી વેરાયટી જેવી કે કેક, નાનખટાઈ, બ્રેડ, બાજીના પાઉં, પિઝા, રોટલા, ખારી અને ટોસ્ટ. જન્મદિવસની ઉજવણી માટે એગલેસ કેકમાં વિવિધ વેરાયટી જેવી કે બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ ચિપ્સ, ડાર્ક ચોકલેટ, ચોકલેટ ગાર્નિશ, સ્પેશિયલ ચોકલેટ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, ચોકલેટ પેસ્ટ્રી, વ્હાઇટ પેસ્ટ્રી, સ્ટ્રોબેરી પેસ્ટ્રી તેમજ નાનખટાઈની વિવિધ વેરાયટીઓમાં કાજુ બિસ્કિટ, બદામ બિસ્કિટ, જામ બિસ્કિટ, ક્રીમ રોલ મળશે. સ્થળ ગોલ્ડન બેકરી વલીભાઈના ડેલા પાસે પાટણ, જ્યાં ગરમા ગરમ સ્પેશિયલ ખારી અને ટોસ્ટ મળશે. ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ 14 શ્રીદેવ કોમ્પ્લેક્સ પોસ્ટ ઓફિસની સામે રેલવે સ્ટેશન રોડ પાટણ. નવરાત્રી, દિવાળી તથા લગ્ન પ્રસંગને અનુરૂપ રેમંડ, OCM, રેડ એન્ડ ટેલર, ડોનિયર, સિયારામ, મયુર, અરવિંદ કોટન, આઇકોન, લીલન કોટન તથા દરેક નવી રેન્જમાં લગ્ન પ્રસંગને અનુરૂપ શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્રીચીસ, ધોતી, સાફા ભાડે તથા વેચાણ મળશે. સગાભાઈ શૂટિંગ શર્ટિંગ, દુકાન નંબર 26, બગવાડા દરવાજા રોડ, મ્યુનિસિપલ માર્કેટ, પાટણ. મોબાઈલ નંબર 99 250 53 490. લગ્ન પ્રસંગ અમારે ત્યાં તો આમંત્રણ આપને ત્યાં. લગ્ન કંકોત્રીનો વિશાળ AC શોરૂમ. લગ્ન કંકોત્રીની અદ્યતન વેરાયટીઝ હાજર સ્ટોકમાં જોવા મળશે. આમંત્રણ કાર્ડ, મુંડન કાર્ડ, વાસ્તુ કાર્ડ અને વિવાહ બોક્સનું કામ મલ્ટી કલર પ્રિન્ટિંગમાં સંતોષકારક કરી આપવામાં આવશે. શ્રી સાઈનાથ પેપર્સ, ગાંધી રોડ, પાટણ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી.
વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું ઘૂંઘાટ. આજે જ પધારો ખાતરી કરવા. સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ, દોશીવટ બજાર, પાટણ 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ओम कॉम्प्लेक्स ना भोरामा रस संगमनी सामे बाजार रोड पाटण। हिमालय की जीवनदायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट, दंत कांति, हर्बल साबुन, शैम्पू, वॉशिंग पाउडर, डिटर्जेंट केक, पतंजलि नमक, आरोग्य आटा, सरसों का तेल, आरोग्य मसाले, आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद। पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है। हमारा पता 18 सिटी पॉइंट भैरे में फूड जंक्शन के सामने स्टेशन रोड पाटन। खुदियार वोटर सप्लाय ચોખ્ખા પાણીના ટેન્કર વ્યાજબી દરે ભાડે મળશે। કોન્ટ્રાક્ટરોને વિશેષ વળતર આપવામાં આવે છે અને રેતી, કચ્ચી, સિમેન્ટ તથા પીવીસી મટીરીયલ વ્યાજબી ભાવે મેળવવાનું ઉત્તમ સ્થળ ખુડિયાર વોટર સપ્લાય, ભોગીલાલ આર પટેલ, રણુજ રોડ, સંડેર, પાટણ। મોબાઈલ નંબર 9895 87948। ब्रेक बाद अन्य समाचार। पाटण स्थित हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी संलग्न कॉलेजों आज थी बीए, बीकॉम, बीएससी અને બીએસડબલ્યુની પરીક્ષાનો પ્રારંભ થયો હતો। વિવિધ ફેકલ્ટીઓમાં અભ્યાસ કરતા કુલ 1,30,000 વિદ્યાર્થીઓએ આજે શાંતિપૂર્ણ માહોલમાં પ્રથમ પ્રશ્નપત્ર આપ્યું હતું। વિવિધ સંલગ્ન કોલેજોમાં આજથી શરૂ થયેલ બીએ સેમેસ્ટર 1માં 56 પરીક્ષા કેન્દ્રોમાં 39,644 વિદ્યાર્થીઓ તેમજ સેમેસ્ટર 5માં 55 પરીક્ષા કેન્દ્રોમાં 19,686 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા। આ ઉપરાંત બીકોમ સેમેસ્ટર 1માં 36 પરીક્ષા કેન્દ્રો પર 12,665 વિદ્યાર્થીઓ અને સેમેસ્ટર 5માં 30 પરીક્ષા કેન્દ્રોમાં 4,794 વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પ્રથમ પ્રશ્નપત્ર આપ્યું હતું। જ્યારે બીઆરએસ સેમેસ્ટર 1માં 7 પરીક્ષા કેન્દ્રો પર 473 અને સેમેસ્ટર 5ના 7 પરીક્ષા કેન્દ્રો પર 399 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા। આ અંગે વધુ માહિતી પરીક્ષા નિયામક ડોક્ટર જીજે ઠક્કરે સ્કાય ન્યૂઝ સમક્ષ આ મુજબ આપી હતી। ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સમાં આજથી BCSM 1 અને BCSM 5ની એક્સટર્નલ એક્ઝામ શાંતિપૂર્ણ માહોલમાં શરૂ કરવામાં આવી છે, બરાબર। જ્યારે BCSM 1માં 206 અને BCSM 5માં 370 છોકરાઓ પરીક્ષા આપી રહ્યા છે। પ્રકૃતિ પ્રેમી અને હરવા ફરવા તેમજ કુદરતના સાનિધ્યને માણવા માટે ગુજરાતીઓ વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામી રહ્યા છે। કહેવાય છે કે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં દરેક હરવા ફરવાના સ્થળોએ કુદરતનું આહ્લાદક વાતાવરણ તેની પ્રકૃતિમાં જોવા મળતું હોય છે। ત્યારે ઋતુ પ્રમાણે આ હરવા ફરવાના સ્થળો ઉપર ગુજરાતીઓ અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના સહેલાણીઓ પ્રકૃતિને માણવા માટે પોતાના પરિવાર સાથે આવા સ્થળોએ અવશ્ય જતા હોય છે। ત્યારે ગુજરાતના છેવાડે અને રાજસ્થાનને અડીને આવેલ માઉન્ટ આબુ સહેલાણીઓની સહેલગાહનું હરવા ફરવા માટેનું અતિપ્રિય સ્થળ છે। સમગ્ર ગુજરાત સહિત ભારતભરના વિવિધ રાજ્યો અને વિશ્વમાંથી સહેલાણીઓ માઉન્ટ આબુના સનસેટ પોઈન્ટને નિહાળવા માટે અહીંયા રાતવાસો કરતા હોય છે। પરંતુ માઉન્ટ આબુ સિવાય ઉત્તર ગુજરાતનું જિલ્લા મથક પાટણ ખાતે પણ આવો જ કંઈક નજારો સમી સાંજે આપણા જ ઘર આગળ જો જોવા મળતો હોય તો આપણે માઉન્ટ આબુ જવાની શી જરૂર। ત્યારે સ્કાય ન્યૂઝની ટીમ દ્વારા આજે પાટણવાસીઓને ઘર આંગણે જ ગંગાના દર્શન કરાવતા હોય તેવો આહ્લાદક સનસેટ પોઈન્ટ શોધી કાઢ્યો હોવાના સ્કાય ન્યૂઝના અહેવાલને પગલે ગતરોજ સમી સાંજે માયા ટેકરી ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાટણ ભૈરવ શાખાના
આશરે 50થી વધુ સભ્યોએ સનસેટ પોઈન્ટનો આહલાદક નજારો નિહાળવાનો લાભ લીધો હતો. માયા ટેકરીના કુદરતી સાનિધ્યમાં સમી સાંજે યોજાતા આ આહલાદક સનસેટ પોઈન્ટને નિહાળવા આવેલ ભૈરવ શાખાના પ્રતિનિધિ અને અન્ય એક મહિલાએ વધુ માહિતી સ્કાય ન્યૂઝ સમક્ષ આપી હતી. છેલ્લા ઘણા સમયથી હું જાણું છું, છેલ્લા 15 વર્ષથી હું પાટણમાં રહું છું, તેમ છતાં મેં જોયું નથી. પણ છેલ્લા અઠવાડિયાથી સ્કાય ન્યૂઝમાં જે સમાચાર આવેલા હતા એમાં મેં જોયું. પછી આ વીર માયા ટેકરીનું મેં જાતે જ નિહાળી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા. તો એમાં મને એવું લાગ્યું કે ખરેખર માઉન્ટ આબુ જવાની કોઈ જરૂર નથી. અહીં જે સૂર્યાસ્તનું જે સનસેટ પોઈન્ટનું જે દ્રશ્ય મેં નિહાળ્યું એના પરથી મને એવું લાગે છે કે માઉન્ટ આબુ જવાય જ નહીં. ચંદ્રિકા પંચાલ એ કહેવા માંગુ છું કે આપણા પાટણની અંદર મેં આજે કંઈક અજાયબી જોઈ છે. જે હું પાટણ તાલુકામાં પેદા થયેલી છું, આજે મારી ઉપર 35 વર્ષની થઈ, પણ આ વસ્તુ મને ખબર જ નથી. પણ અઠવાડિયા પહેલાં અમે સ્કાયમાં જોયું કે આપણા પાટણની અંદર રાણકી વાવથી બહુ નજીક સનસેટ પોઈન્ટ છે વીર માયા ટેકરી. હવે મેં તો ક્યારેય સાંભળ્યું પણ નહોતું, આજે પહેલી વાર સાંભળ્યું છે સ્કાય દ્વારા. અને આજે અમે લોકો જોવા આવ્યા છીએ અને માઉન્ટ આબુ કરતાં બી વધારે મજા આવી છે અમને. બહુ રળિયામણું લાગે છે અને માઉન્ટ આબુ જવાની જરૂર નથી. આપણું પાટણની અંદર માઉન્ટ આબુ કરતાં બી સરસ છે. સનસેટ પોઈન્ટ બહુ સરસ રીતે જોવા મળે છે. તો પાટણના લોકોને અહીંયા એકવાર તો આવું જ જોઈએ. અને અંતમાં જતા નજર હેડલાઇન્સ પર. સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે 2 દિવસીય માતૃવંદના ઉત્સવનો થયો મંગલ પ્રારંભ. સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી રમણલાલ વોરાના અધ્યક્ષ સ્થાને માતૃવંદના કાર્યક્રમને મુકાયો ખુલ્લો. તો માતૃવંદના કાર્યક્રમમાં મારી લાડકવાએ દીકરી નાટકના કલાકારોએ કાર્યક્રમને લગાવ્યા 4 ચાંદ. પાટણ યુનિવર્સિટીના રંગભવન ખાતે યોજાયો યુવા રોજગાર સપ્તાહ કાર્યક્રમ. રાજ્યના મંત્રી લીલાધર વાઘેલાના હસ્તે 2353 યુવા ઉમેદવારોને અપાયા રોજગારી પત્રો. અને પાટણ માયા ટેકરી ખાતે સનસેટ પોઈન્ટના સ્કાય ન્યૂઝના અહેવાલને પગલે લોકોએ માણ્યો સનસેટ પોઈન્ટનો નજારો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભૈરવ શાખાના પરિવારજનોએ નિહાળ્યો આહલાદક નજારો. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.